વડોદરાના વાઘોડિયાની અંદર જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, અહીં પીએચસી સેન્ટરની અંદર પાણી ઘૂસી ગયા। વરસાદી પાણી વચ્ચે પીએચસી સેન્ટરમાં દર્દીઓની સારવાર ચાલી। પીએચસી સેન્ટરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। અલવા ગામે બનાવવામાં આવ્યું છે પીએચસી સેન્ટર, તો વરસાદને કારણે પીએચસી સેન્ટરની અંદર પાણી ઘૂસી ગયા। વડોદરાના વાઘોડિયાની અંદર જે રીતે વરસાદ વરસ્યો, પીએચસી સેન્ટરના દ્રશ્યો છે, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે આ પીએચસી સેન્ટર પાણી થઈ ચૂક્યું છે અને પાણીની વચ્ચે અહીં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। તો પીએચસી સેન્ટરની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જ્યાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। મેડિકલ ઓફિસર કલ્પેશ પગી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। કલ્પેશભાઈ, પીએચસી સેન્ટરની અંદર પાણી આવી ગયા છે, શું સ્થિતિ છે ત્યાં? હા, એટલે વરસાદ વધારે હતો એટલે આ નીચાણવાળા વિસ્તારમાં છે, જે મકાન છે દવાખાનાનું, એટલે પાણી આવી ગયું છે એમાં। જી, હાલ ત્યાં કેટલું પાણી છે અને શું દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? અત્યારે પાણી ઓછું છે, પણ હવે દર વર્ષે તો કહી ના શકાય, કારણ કે અમે તો 3-4 મહિનાથી અહીંયા શિફ્ટ થયેલા છે। જી, આ અંગે કોઈને રજૂઆત કરવામાં આવી છે? હા, આ અંગે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે અને એમને જાણ કરી છે કે આ રીતના પ્રશ્ન સર્જાયા છે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જોઈ શકાય છે આ પીએચસી સેન્ટરના દ્રશ્યો, પાણી ભરાઈ ગયા છે અને અહીં દર્દીઓની આ રીતે સારવાર કરવામાં આવી રહી છે। વાઘોડિયાનું આ અલવા ગામનું પીએચસી સેન્ટર છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। તો હાલ હવે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ વરસાદી પાણી વચ્ચે પીએચસી સેન્ટરમાં દર્દીઓની સારવાર થઈ।